ભુજના સિમંદર સિટી એના સમતા મહિલા મંડળના ઉપક્રમે આનંદ મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદ મેળામાં 38 વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ, વસ્ત્રો, ભગવાનના વાઘા, ઇમિટેશન જ્વેલરી, ઘર સફાઈની ચીજ વસ્તુઓ, બેકરી આઇટમ સહિતના સ્ટોલોએ આકર્ષણ જમાવ્યું હતું। બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે ભુજના વિવિધ મહિલા મંડળના પ્રમુખો અને હોદ્દેદારોનું સન્માન કરાયું હતું। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના મહિલા પાંખના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલ અને નીતાબેન કથિરાના હસ્તે આનંદ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું। આનંદ મેળાના સફળ આયોજન માટે સમતા મહિલા મંડળના પ્રમુખ રીનાબેન ગોરના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ જ્યોતિબેન મહેરા, મંત્રી પૂર્વીબેન સોનાગેલા, સહમંત્રી હર્ષાબેન શર્મા, ખજાનચી અર્ચનાબેન ઠક્કર, સહખજાનચી મોનિક્ષાબેન અંતાણી, સલાહકાર મમતાબેન ઠક્કર સહિત મહિલા મંડળના 50 સભ્યોએ જહેમત ઉઠાવી હતી। આયોજનને સોસાયટીના સભ્યોએ બિરદાવ્યું હતું। આજે અમે આનંદ મેળાનું આયોજન કરેલ છે। એનામાં આપણે સ્ટોલમાં ખાવા પીવાના સ્ટોલ, જે આપણે હોમમેડ ઘરે બનાવેલા બધા છે, અને બીજા કપડાના સ્ટોલ છે, અને વાઘા છે, આપણે ભગવાનના વાઘા છે, ગેમ્સ છે, જમ્પિંગ છે। એટલે આપણે અહીંયા આગળ બહેનોને, ખાસ બહેનો આગળ આવે એવું આપણે આયોજન કરેલ છે। અને અમે જેવી રીતના આયોજન કરીએ છીએ, તો મારું કહેવું એમ છે કે બધા કોલોનીમાં આવું જ આયોજન થવું જોઈએ। અને કોલોનીમાં આયોજન થતું હોય એટલે આપણે બધા વસુદેવ કુટુંબકમની જેમ આપણે બધા એક સાથે આપણે આવીએ। અહીંયા આગળ 36 સ્ટોલ છે। અમને છે ને દર વર્ષે રિસ્પોન્સ બહુ સારો જ મળે છે પબ્લિકનો। તો થેન્ક યુ બધા સ્ટોલ ધારકોનો, અને જે પણ અમારી અહીંયા આગળ આવે છે બધાનો થેન્ક યુ। ભુજના સિમંદર સિટી એમાં ગાર્ડનમાં આ આનંદ મેળો રાખવામાં આવ્યો છે। હર વર્ષે રાખવામાં આવે છે, અને હર વર્ષે એવું નોંધવામાં આવ્યું છે કે વર્ષે વર્ષે પબ્લિક વધતી જ આવે છે। અહીંયા ઘણા બધા સ્ટોલ્સ પણ છે, એની પણ સંખ્યા વધતી જ આવે છે હર વર્ષે। અહીંયા ફૂડના સ્ટોલ્સ પણ છે અને અધર આઇટમ્સના પણ સ્ટોલ છે। બાળકો માટે રમત પણ છે, કપડાઓ પણ મળે છે, બધું જ અહીંયા વ્યાજબી ભાવ ઉપર મળે છે। અમને પણ બહુ મજા આવી રહી છે અહીંયા સ્ટોલ રાખવામાં, અને જે આવનારા લોકો છે એ લોકો પણ અમને એવું કહે છે કે અહીંયા આવીને બહુ જ મજા આવે છે। એવું કહેવા માંગીશ કે જેમ સિમંદર સિટી મહિલા મંડળ, સમતા મંડળ હર વર્ષે આયોજન કરે છે, અને એક એવું કહી શકાય કે આ વિમન એમ્પાવરમેન્ટનો એક પ્રોજેક્ટ છે। આવું હરેક સોસાયટીમાં થવું જોઈએ, હર વર્ષે આવું થવું જોઈએ, જેના કારણે અમને પણ પ્રોત્સાહન મળે છે। સમતા મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે। તેનો મુખ્ય ઉદ્દેશ અમારી સોસાયટીની જે એક્ટિવ મહિલાઓ છે એમના જે એક એમ્બિશન્સ છે કે ઘરના કામ તો કરવાના જ, પણ સાથે સાથે પોતાની પણ કંઈક એક્ટિવિટી થવી જોઈએ। તો એ પોતાની જાતને એક્સપ્લોર કરવા માટે જે એમણે આ પ્લેટફોર્મ પસંદ કર્યું છે, એનાથી એમને પોતાને તો પોતાનું ગ્રોથ મળે જ છે, પણ એની સાથે સાથે આજરોજ લગભગ 36 જેટલા સ્ટોલ અહીંયા કને કર્યા છે આ લોકોએ, અને અત્યાર સુધી લગભગ 500 થી 700 પબ્લિક આવી ગઈ છે। અને એ જોતા એવું લાગે છે કે હવે એમને જે એક્સપ્લોર કરવાનું હતું એ કરી રહ્યા છે, અને હજી આગળ ને આગળ વધે એના માટે સિમંદર સિટીની જે અમારી સમિતિ છે એ હંમેશા એમની સાથે રહેશે, અને દરેક મહિલાઓને આગળ વધવા માટે જે પણ પ્લેટફોર્મ જોઈતું હશે એ અમારી સમિતિ પૂરું પાડશે। અમારે અહીંયાની પરંપરા, આ જે આનંદ મેળો છે અમારો બીજી વખતનો થયેલો છે।